કલમસર જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં એસિડ ભરેલા ટેન્કરનો કોક ખુલ્લો રહી જતા રોડ ઉપર એસિડ તો આવો જોઈએ શું છે સમગ્ર વિગત। ખંભાત તાલુકાના કલમસર ગામ નજીક જીઆઈડીસીમાં આવેલ એક કેમિકલ ભરેલું એસિડનું ટેન્કરનો કોક ખુલ્લો રહી જતા માર્ગ ઉપર પસાર થતા વાહન ચાલકોમાં તકલીફમાં મુકાયા હતા, જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા એસિડ ભરેલા ટેન્કરનો પીછો કરી છેક કાણીસા પાટિયા પાસે ટેન્કરને થોભાવી કોક બંધ કરવા ડ્રાઈવરશ્રીને જણાવ્યું હતું, તેમજ પ્રાંત અધિકારી શ્રી ખંભાતને જાણ કરાતા એસિડ ભરેલા ટેન્કરને પ્રાંત અધિકારી કચેરીએ લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે શું આવનાર સમયમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા જવાબદારી કેમિકલ કંપની સામે યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવશે? પ્રાંત અધિકારી કચેરી ખાતેથી જાગૃત નાગરિક દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે એસિડ ભરેલું ટેન્કર કલમસર આવેલ જય કેમિકલ કંપનીનું હોવાનું જાણવા મળેલ છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર વાહકો દ્વારા સત્ય રહે, યોગ્ય તપાસ થશે ખરી? નીતેશ કુમાર મફતભાઈ પટેલ છે। અને શું ઘટના બની હતી આજે? ઘટના સાહેબ એવી બની હતી કે હું ટ્રેક્ટર લઈને વતરા ગામે પૂરા ખાલી કરવા ગયેલો બાજરીના, તો રિટર્નમાં આવતા ભુવેલ હું આવતો હતો અને આ ટેન્કર મારે ઓવરટેક કર્યું અને પાછળનો કોક ખુલ્લો હતો, એમણે ટેન્કરની અંદર ભરેલું હતું એસિડ અને આખા રોડ ઉપર એસિડ દોરાતું આ ટેન્કર જતું હતું। એટલે પછી મેં ટ્રેક્ટર બહુ બગાડ્યું અને ટેન્કર મારા હાથમાં આવ્યું નહીં અને ઉંધલ ખોડિયાર ચોકડીએ મારી ઓફિસ છે, મારી જગ્યા છે, ત્યાં મારું એક્ટિવા પડ્યું હતું। એટલે હું એક્ટિવા લઈને પછી હું કાણીસા રોડ ઉપર ગયો સ્પીડમાં અને મેં આ ટેન્કરને કાણીસા ચોકડી ઉપર રોક્યું। હું કહું ભાઈ આ કેમ આટલું બધું એસિડ દોરાય છે? તો કે આ તો કે છે દોરાય જ બે, કે આમાં તમારું કશું ચાલે નહીં, કે આ તો કંપનીનું બધું કંપની ધારે કરી શકે। આ ટેન્કર કઈ કંપનીનું હતું? આ ટેન્કર ખબર નહીં કઈ કંપનીનું, જય કેમિકલનું હતું, કલમસર જય કેમિકલનું હતું। ત્યારબાદ શું ઘટના બની? ત્યારબાદ ઘટના એવી બની કે મારું એક્ટિવા એની ગાડીની આગળ હતું, એટલે પછી એને ગાડીમાંથી ઉતરીને પાછળથી એને કોક બંધ કરી દીધો। પછી મેં ડાયરેક્ટ પછી પ્રાંત સાહેબને ફોન કર્યો, ઘટના સ્થળે આવીને પછી એની તપાસ કરી અને એના નિવેદન લીધા। હાલ પ્રાંતની અંદર આપ આવ્યા છો તો આપનું નિવેદન લેવામાં આવ્યું છે? હા, નિવેદન લેવામાં આવ્યું છે।